नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। बारहवां मंत्र। अंधं तमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमो यौ सम्भूत्यागुम्रताः।
अन्यदेवाहुः सम्भवात् अन्यदाहुरसम्भवात् इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयगुं सः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्यामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये કર્મ ઉપાસનાનો સમુચ્ચય કરી અનુષ્ઠાન કરનાર એવો ઉપાસક મૃત્યુ પૂર્વે પરમાત્માને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, હે હિરણ્ય ગર્ભદેવ, मैं जीवन भर आपनी उपासना करेली છે, ધર્મનું પાલન કર્યું છે, વેદવિહિત કર્મનું અનુષ્ઠાન કરેલું છે. હવે હું આ સ્થૂળ દેહનો ત્યાગ કરી અને આપના ધામમાં આવી રહ્યો છું. જે કરવાનું છે એ હું કરી ચૂક્યો છું. હવે હું આપના દ્વારે આવેલો છું. આપના દ્વાર આપ ઉદ્ઘાટિત કરો. હિરણમયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ. જે હિરણમય પાત્રથી આપનું મુખ સ્વરૂપ ઢંકાયેલું છે, એ હિરણમય પાત્રને પ્રભુ આપ કૃપા કરીને હટાવો. દ્વાર ખોલવાનું કોણ કહી શકે જે દ્વાર સુધી પહોંચી ગયો છે? પહોંચવામાં છે તો પહોંચી ગયેલો છે. તમે અહીંથી બોમ્બે જવાના હો તમારા કોઈ રિલેટિવ્સને ત્યાં, અને તમે અહીંથી ફોન કરીને કહો હું આવું છું, દરવાજો ખુલ્લો રાખજો. હે, દરવાજો ખોલજો, આવું છું. એ લોકો ખુલ્લા છોડી દેશે? એવું નહીં થાય. તો દરવાજો ખોલો, ઢાંકણ આવરણ હટાવો. આવું ક્યારે કહેવાય? જ્યારે પહોંચવાની તૈયારી હોય, નહીં તો પહોંચ્યા હોય. ઉપાસક પણ ઘણું બધું કરી ચૂક્યો છે, એની ઉપાસના ઘણી થઈ ચૂકેલી છે, અને હવે એ બસ પહોંચવાની તૈયારીમાં જ છે. અને માટે પરમાત્માને કહેશે કે પ્રભુ આપના દ્વાર આપ ખોલો, હું આપની પાસે આવી રહેલો છું. તો આવી કંઈક પ્રાર્થના ઉપાસકે કરી અને સાથે સાથે કહ્યું, સત્ય ધર્માય, હું સત્ય ધર્મનો ઉપાસક છું, સત્યનો પ્રેમી છું,
અને સત્યને પામવા માટે જે કંઈ પણ કર્યું છે એ સત્યને પામવા માટે જ કરેલું છે, અને એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલા માટે આપને હું પ્રાર્થના કરું છું. આટલું કહ્યા પછી હજુ આગળ પણ સૂર્યદેવને પ્રાર્થના કરતા કહેશે, પૂષન્ને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહરશ્મિન સમૂહ તેજો યત્તે રૂપમ કલ્યાણતમં તત્તે પશ્યામિ યોસાવસૌ પુરુષઃ સોહમસ્મિ. પૂષન્ને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યુહરશ્મિન સમૂહ તેજો યત્તે રૂપમ કલ્યાણતમં તત્તે પશ્યામિ યોસાવસૌ પુરુષઃ સોહમસ્મિ. હે પૂષણ, હે એ કરશે, હે યમ, હે સૂર્ય, હે પ્રાજાપત્ય, આ બધા જ સંબોધન છે. સૂર્ય ભગવાનને, સૂર્યમંડળ અધિષ્ઠાતા દેવને કરવામાં આવતા સંબોધન છે. હે પૂષણ, જગત પોષણાથ પૂષા, જે જગતનું પોષણ કરે છે એટલા માટે એમને કહેવાય છે પૂષા, અને પૂષાનું સંબોધન છે હે પૂષણ. સૂર્ય દેવતા પોષણ કરતા છે. એમનું આ પોષણ જે છે એ 3 પ્રકારે હોય છે. બાહ્ય પોષણ, આંતરપોષણ અને અનુગ્રહરૂપ પોષણ. બાહ્ય પોષણ સૂર્ય થકી સમસ્ત બાહ્ય જગતનું પોષણ થાય છે. જે પણ જળ જગત આપણને જણાય છે એ સમસ્ત જળ જગતની સ્થિતિ સૂર્ય ઉપર આશ્રિત છે. એટલું જ નહીં, બાહ્ય જગતનો જ એક ભાગ આ સ્થૂળ શરીર જે છે એ પણ સૂર્ય શક્તિથી જ ટકે છે. સૂર્યપ્રકાશની એને આવશ્યકતા છે. જેવી રીતે બાહ્ય વૃક્ષ ફળ ફૂલ આ બધામાં સૂર્યની જરૂર છે, એવી જ રીતે આ શરીરને પણ સૂર્યપ્રકાશની જરૂર છે. એટલે જ સૂર્યપ્રકાશમાં રહે તો પછી વિટામિન ડીની તકલીફ ના થાય. જેમ જેમ બધા અંદર અંદર ઘૂસતા જાય એમ એમ ડૉક્ટરોએ શું કહેવું પડે, T3 ઓછું છે અને પરિણામે લેવું પડે. તો શરીરને એ ઉર્જાની જરૂર છે, સૂર્યપ્રકાશની. ભગવાન સૂર્ય દેવતા એમના પ્રકાશથી પણ પોષણ કરે છે. સૂર્યદેવને નમસ્કાર કરો, એનાથી પણ પોષણ પ્રાપ્ત થાય છે. સૂર્ય નમસ્કાર કરો યોગાસનમાંના, તો એનાથી પણ શરીરને પોષણ પ્રાપ્ત થાય છે. તો આ રીતે સૂર્ય ભગવાન સર્વ પ્રકારે પોષણ કરતા છે. એમનું આંતર પોષણ છે સૂર્ય ભગવાનની
જે પણ સૂક્ષ્મ શક્તિ જે છે એ સૂક્ષ્મ શક્તિ મારા જ સૂક્ષ્મ શરીરને પણ પોષિત કરે છે. તો એ એમનું આંતર પોષણ છે, સૂક્ષ્મ શરીરને મળતું પોષણ. અને ત્રીજું છે અનુગ્રહાત્મક પોષણ. સૂર્ય ઉપાસના કરવાથી, સૂર્યપ્રભુને અર્ઘ્ય આપવાથી, નમસ્કાર આદિ કરવાથી, મંત્રજાપ આદિ કરવાથી સૂર્ય દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. દિયો યો ન પ્રચોદયાત, બુદ્ધિને પ્રેરિત કરનાર બને છે. અનુગ્રહ કરીને પ્રસન્ન થાય મારા નમસ્કાર જપ ઉપાસનાથી, તો એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. અને આ અનુગ્રહથી મારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. તો એને કહેવામાં આવે છે અનુગ્રહાત્મક પોષણ. તો આ રીતે સર્વ પ્રકારે સૂર્ય દેવતા પોષણ કરતા છે. પોતાની ગરમી અને પ્રકાશ થકી સમસ્ત જગતને પોષણ આપનાર છે. એટલા માટે એમને કહેશે હે પૂષણ, હે એ કરશે. એ કરશે એનો અર્થ છે જે એક છે અને ઋષિરૂપ છે. સૂર્યદેવ બ્રહ્માંડમાં એક છે અને સાથે સાથે એ ઋષિરૂપ છે. ઋષિ શબ્દ કે ઋષ ધાતુ જે છે એ જ્ઞાનના અર્થમાં વપરાય છે. અને સૂર્યદેવ ઋષિ છે એનો અર્થ સર્વનું જ્ઞાન એમને છે, સર્વના પ્રકાશક છે, સર્વને જાણનાર છે, જગતના ચક્ષુ છે, જગતને જાણનાર છે. તો એવા પરમાત્મા સૂર્યદેવને કહેશે હે એ કરશે, હે પૂષણ, હે એ કરશે. આગળ કહેશે હે યમ. યમ શબ્દનો અહીંયા અર્થ થાય છે સર્વસ્ય સંયમનાથ યમઃ, સર્વનું નિયમન કરનાર હોવાથી. સૂર્ય થકી દિવસ રાત્રિ ઋતુચક્ર આ બધાનું નિયમન થાય છે. કાલ સર્વનું નિયમન કરે છે અને કાલ ગણના સૂર્યની ગતિ થકી કરવામાં આવે છે. તો સૂર્યના ઉદય અસ્તની સાથે કાલ ગણના થાય છે. તો કાલરૂપ સૂર્યને જ કહેવામાં આવે. તો એ જ નિયમન કરનાર છે, માટે એને કહેશે હે યમ, હે સૂર્ય. રશ્મિનામ પ્રાણાનામ રસાનામ ચ સ્વીકરણાત સૂર્ય. એને સૂર્ય શા માટે કહેશે? તો કે સૂર્ય શબ્દનો અર્થ આપતા કહેશે ભગવાન ભાષ્યકાર કહેશે રશ્મિનામ સ્વીકરણાત સૂર્ય. રશ્મિઓને પોતાનામાં સમેટી લેનાર જે છે એને કહેવાય સૂર્ય. અને જે સમેટી લેશે એને પ્રગટ પણ કરે છે, વિસ્તારિત પણ કરે છે. એટલું જ નહીં, પ્રાણાનામ અપી સ્વીકરણાત, પ્રાણશક્તિને પણ સૂર્ય ખેંચે છે. એટલા માટે કહેવાય છે કે રાત્રે પ્રાણશક્તિ કે કાર્ય કરવાની શક્તિ કેવી હોય છે? ઓછી હોય છે. પ્રાણશક્તિથી કાર્ય થાય છે. અને અંતે કહેશે રસાનામ ચ સ્વીકરણાત, રસનો પણ સ્વીકાર સમેટી લેનાર હોવાથી. તડકામાં વસ્તુ સતત રાખવામાં આવે તો અંતે શું થાય?
એનો રસ જે છે એ બાષ્પીભવન થઈ જાય છે. તો આ સર્વને સમેટી લેનાર હોવાથી, આ સર્વને પોતાનામાં ખેંચી લેનાર હોવાથી એને કહેવામાં આવે છે સૂર્ય. બીજું કહેવામાં આવે છે કે જે હંમેશા સન્માર્ગે ઈરયતી પ્રેરયતી ઇતિ સૂર્ય. જે સન્માર્ગે પ્રેરિત કરે છે એવા દેવને કહેવાય છે સૂર્ય. પ્રાજાપત્ય, હે પ્રાજાપત્ય, પ્રજાપતે હે અપત્યમ પ્રાજાપત્ય. સૂર્ય ભગવાનને આ સંબોધન છે. હે પ્રજાપતિના પુત્ર પ્રાજાપત્ય. આ 5 સંબોધન ઉપાસક સૂર્યદેવને કરે છે. આવી રીતે ભગવાનને ભિન્ન ભિન્ન નામથી સંબોધન કરવાનું મહાત્મ્ય છે. એટલે જ ભગવાન નામનું મહાત્મ્ય છે. એ ભગવાનના નામનું ઉચ્ચારણ કરવાથી પ્રભુ તો પ્રસન્ન થાય જ છે, સાથે સાથે એ નામનું ઉચ્ચારણ મારા અંતરને શુદ્ધ કરનારું અને પુણ્યનો ઉદય કરનારું બને છે. એટલા માટે ભગવાનના આપણે ભિન્ન ભિન્ન નામ બોલીએ છીએ. ભગવાનના મંદિરમાં જઈએ તો પણ જુદા જુદા નામ આપણે બોલીએ છીએ. હે શંભો, હે કૃપાનિધિ, હે ત્રિપુરારી, હે ભસ્માંગ સુંદર, હે પાર્વતી વલ્લભ, હે ત્રિલોચન, હે નીલકંઠ. આટલું બધું બોલવાની શું જરૂર? એકવાર બોલ્યું તો એ સમજી જ ગયા કે આમ મને બોલાવે. કોઈ વ્યક્તિના 2-3 નામ હોય, ઘરનું એક નામ હોય, બહારનું એક નામ હોય, ઓફિસનું એક નામ હોય, તો એને બોલાવતી વખતે આપણે કેટલા નામ બોલવા પડે? બધા બોલવા પડે? એક જ નામ છે. છતાં પણ ભગવાનની પાસે જઈએ તો કેટલા બધા નામ આપણે બોલી નાખીએ છીએ. એટલા માટે કે એ નામ બોલવાનું મહાત્મ્ય છે. પ્રભુના ભિન્ન ભિન્ન નામનું મારી જીહવા ઉચ્ચારણ કરે, એના તરંગો મારા સૂક્ષ્મ શરીરમાં વ્યાપ્ત થાય. આ બધાથી મારા વ્યક્તિત્વમાં એક શુદ્ધતા, પવિત્રતાનો સંચાર થાય છે. સાથે સાથે ભગવાનનું નામ જે છે એ પુણ્યપ્રદાયક તો છે જ, અને એટલા માટે પણ ભગવાનના નામના ઉચ્ચારણનું મહત્ત્વ છે. બીજું, ભગવાનના જે નામ આપણે ઉચ્ચારિત કરીએ એના થકી આપણામાં પણ એક ભગવત શક્તિનો સંચાર થાય છે. તો નામથી નામમાં રહેલી શક્તિનું સંચાર મારામાં થાય છે. એટલા માટે પણ ભગવાનના વિભિન્ન વિભિન્ન નામ લેવામાં આવે છે. અહીંયા પણ ઉપાસક આ જુદા જુદા સૂર્ય દેવતાના નામ લઈ અને એમને પ્રસન્ન કરે છે. અને આગળ કહેશે, આમ પણ ભગવાનની પાસે કંઈ માગવું હોય તો થોડા વધારે નામ લઈ અને માગીએ. બીજા કોઈની પાસે પણ કંઈ માગવા ગયા હોય તો પહેલાં તો શું કરીએ? થોડા ફૂલ તો ચડાવવા પડે ને. તમે તો બહુ ઉદાર છો, તમારી તો પ્રતિષ્ઠા આનાથી જ છે, તમારા ઘરેથી કોઈ ખાલી હાથે પાછું જતું નથી. આવી રીતે કે અને પછી શું કે? મને પણ થોડી જરૂર છે, મને પૂરો વિશ્વાસ છે તમે આપશો. તો આવું કહેતા પહેલાં બીજા 2-4 શબ્દો, વાક્યો બોલી નાખવામાં આવે. ભગવાનને પણ કંઈ પ્રાર્થના કરવી હોય તો સીધું મંદિરમાં જઈને કહેવાય નહીં કે જરા આટલું કરી દેજો. કે ભગવાન પાસે જઈને પણ હાથ જોડીએ, મસ્તક નમાવીએ, ભગવાનના નામ લઈએ અને પછી ભગવાનને કહીએ કે પ્રભુ કૃપા કરીને આટલું કરી આપો ને. અહીંયા ઉપાસક પણ એ પ્રમાણે કહે છે. આ બધા નામ લીધા. હે પૂષણ,
હે સૂર્ય, હે એકર્ષે, હે યમ, હે પ્રાજાપત્ય, રશ્મિન સમૂહ વ્યૂહ રશ્મિન સમૂહ તેજ. ઉપાસક કહેશે, ઉપાસકને બીજું તો કંઈ જોઈતું જ નથી, એની તો ઉપાસના થઈ ચૂકી છે અને હવે એનું જે ફળ જે છે એ ફળને જ એ પ્રાપ્ત કરવાને માટે હવે પ્રયાણ કરી રહેલો છે. અને એનું જે પ્રયાણ થઈ રહેલું છે એના માટે જે પ્રાર્થના કરે છે, કહેશે હિરણમય પાત્ર આપ હટાવો, જે આગળ કહેલું હતું એને જ અહીંયા બીજા શબ્દમાં કહેશે રશ્મિન વ્યૂહ. આપની આ બધી પ્રકાશમય કિરણો જે છે એને આપ સમેટી લો. સમૂહ તેજ, આપનું જે આ તેજ જે છે એને પણ આપ સમૂહ એને સમેટી લો. સૂર્ય ભગવાનનું તેજ અને સૂર્ય ભગવાનનો તાપ મનુષ્યને માટે ચર્મચક્ષુથી સહન કરવો સંભવ નથી. તો તાપ જે છે એ પણ કષ્ટ આપે અને જે પ્રકાશ કિરણો ઝળહળા થાય છે એ પણ દ્રષ્ટિને અવરોધે છે. અને એટલા માટે ઉપાસક કહેશે કે હે સૂર્યદેવ, આપની કિરણોને આપ સમેટી લો અને સાથે સાથે આપના તાપને પણ આપ સમેટી લો. તેજોમય, પ્રકાશમય, ઉષ્ણ એવું જે આપનું સ્વરૂપ કે કિરણો જે છે એને પણ આપ સમેટી લો, કે જેથી કરીને કદાચ ભગવાન કહે કે તને શું નડે છે, શા માટે તું સમેટવાનું કહેશે, તો ઉપાસક કહેશે તત્તે યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી. એટલા માટે કહું છું કે જેથી કરીને આપનું જે કલ્યાણતમ એવું જે સ્વરૂપ જે છે એને હું જોઈ શકું. કલ્યાણતમમ તે રૂપમ તે અહમ પશ્યામી, એવું જે આપનું રૂપ જે છે એને હું જોઈ શકું. તો પહેલાં પણ આપણે જોયેલું હતું કે ઉપાસકને માટે સમસ્ત સૂર્યમંડળ કેવું થઈ જાય છે, શીતલ થઈ જાય છે. સૂર્ય માર્ગે એણે ગતિ કરવાની છે અને એનું પ્રમાણ આ જ છે. ઉપાસક આ પ્રમાણે પ્રાર્થના કરે છે અને કહેશે કે આપનું કલ્યાણતમ રૂપ જે છે એને હું જોઈ શકું અને એ માર્ગથી હું પ્રયાણ કરી શકું. જેણે જીવનભર આવી ઉપાસના કરી હોય, ભગવાનના નામનું, ભક્તિનું અને સાથે સાથે એમના દ્વારા વિહિત કર્મનું અનુષ્ઠાન કરેલું હોય, એવો ઉપાસક જીવનના અંતકાળે આ પ્રકારની પ્રાર્થના કરવાનો અધિકાર રાખે છે. ભગવાનને કહે છે, પ્રાર્થના કરે છે, પરંતુ આ પ્રાર્થનામાં યાચના કંઈ જ નથી. પ્રાર્થના હોવા છતાં પણ બહુ ખુમારીથી કહે છે, પ્રભુ આને સમેટી લો જેથી હું આપનું સ્વરૂપ જોઈ શકું. તો પ્રાર્થના છે, પરંતુ પ્રાર્થનામાં કોઈ લાચારી નથી, કારણ કે એણે જીવનભર શું કરેલું છે, આ પ્રભુની ઉપાસના કરેલું છે. અને એટલા માટે એના મનમાં પરમાત્મા સિવાય આ હિરણ્ય ગર્ભ દેવતા કે સૂર્ય દેવતા સિવાય બીજું કંઈ જ રહેલું નથી. માટે જગત વિષયક કોઈ જ પ્રાર્થના એણે કરવાની બાકી નથી રહી. મારા પુત્રનું આમ કરી દેજો, આની સંભાળને આમ થાય, આવું કંઈક એને વિચારવાનું નથી. બલ્કિ એ સંપૂર્ણપણે પોતાના મૃત્યુ પછીના પ્રયાણ માટે તૈયાર છે. મૃત્યુનો સંપૂર્ણ સ્વીકાર છે. આ સ્થૂલ દેહ છોડવામાં પણ એને કોઈ જ કષ્ટ નથી, સંપૂર્ણ સ્વીકાર છે. એટલા માટે જ આગળની યાત્રા માટે પ્રાર્થના કરે છે. તો આ જીવનભરની ઉપાસનાનું પરિણામ છે. એટલું જ નહીં, આ જે ઉપાસક જે છે એને હિરણ્ય ગર્ભ ઉપાસના જે છે એ અભેદ ભાવે કરેલી છે. અભેદ ભાવે ઉપાસના કરેલી છે અને એટલા માટે પ્રાર્થના કર્યા પછી પણ ફરી એ ઉપાસક કહેશે યહ અસૌ પુરુષ સહ અહમસ્મી. જે આ સૂર્યમંડલસ્થ હિરણ્ય ગર્ભ પુરુષ જે છે એ જ વાસ્તવમાં
હું પણ છું, સોહમસ્મી. તો જે અભેદ ભાવે ઉપાસના કરેલી છે, સહ અહમસ્મી, એનું જ ફરી એ સ્મરણ કરે છે. આદિત્ય મંડળમાં જે પુરુષ છે એ જ પુરુષ, ઉપનિષદમાં નિરૂપણ આવે છે કે એ જ પુરુષ જીવની જમણી આંખમાં બિરાજમાન છે. દક્ષિણ અક્ષી યાને આંખમાં બિરાજમાન છે. બૃહદારણ્યક ઉપનિષદમાં આ બધું નિરૂપણ આવે છે. અને એ ઉપાસક ઉપાસના પણ આ રીતે કરે છે. આદિત્ય મંડલસ્થ જે પરમાત્મા પુરુષ એ ક્યાં સ્થિત છે? મારી જમણી આંખમાં સ્થિત છે. આવી રીતે ઉપાસના કરે છે. અને અંતે એ સમજે છે કે વસ્તુતઃ આદિત્ય મંડલ પુરુષસ્થ ચૈતન્ય અને દક્ષિણક્ષીમાં રહેલું ચૈતન્ય, આ બંને કેવા છે? એક જ છે, અભેદ રૂપ છે. તો અભેદ ભાવના સાથે એ આ પ્રમાણે ઉપાસના કરે છે. ત્યાં જે પુરુષ છે એ જ પુરુષ અહીંયા પણ છે. સમષ્ટિમાં જે વ્યાપ્ત છે એ જ વ્યષ્ટિમાં પણ છે. સમષ્ટિમાં વ્યાપ્ત પુરુષને જ્યારે સમજવું હોય તો એનું લક્ષણ કરવામાં આવે સર્વાન પૂરયતિ ઇતિ પુરુષ. જે બધાને વ્યાપીને, પૂરીને, યાને બધામાં સમાયેલો જે છે એને કહેવાય પુરુષ. આ સમષ્ટિ સ્તરે. અને વ્યષ્ટિ સ્તરે કેવું હોય તો પુરૌ ઉશતિ વસતિ ઇતિ પુરુષ. આ પુરી શરીર શું છે? પુરી છે, નગરી છે. એમાં જે વાસ કરે છે એને કહેવાય પુરુષ. તો જે સમષ્ટિમાં જે વાસ કરે છે એ જ ક્યાં વાસ કરે છે? વ્યષ્ટિમાં પણ વાસ કરે છે. માટે સમષ્ટિમાં વ્યાપ્ત પુરુષ અને વ્યષ્ટિમાં વ્યાપ્ત પુરુષ, આ બંનેમાં કોઈ ભેદ રહેલો નથી. અહીંયા જે ઉપાસક કહે છે યહ અસૌ અસૌ પુરુષ સ અહમસ્મી, સોહમસ્મી, આ ઉપાસકનું જ્ઞાન નથી, અભેદ જ્ઞાન નથી, પરંતુ શું છે? અભેદ ભાવના છે. જ્ઞાન હોય તો આવા અભેદ જ્ઞાન પછી ક્યાંય ગતિ કરવાની રહેતી નથી. અત્રૈવ બ્રહ્મ સમશ્નુતે, અત્રૈવ પ્રાણા સમવલીયંતે. આ પ્રમાણે ઉપનિષદ કહે છે આત્મજ્ઞાન થઈ ગયું, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, અભેદ જ્ઞાન થઈ ગયું તો એ જીવને પછી ક્યાંય કોઈ લોકમાં ગતિ કરવાની રહેતી નથી. એ અહીંયા ને અહીંયા જ મુક્ત થઈ જાય છે, વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. પરંતુ આ ઉપાસક છે એને અભેદ જ્ઞાન થયું નથી, પરંતુ એ શું કરે છે? અભેદ ભાવના કરે છે. શાસ્ત્રમાં શ્રદ્ધા, ગુરુએ બતાવેલ સાધના પદ્ધતિમાં શ્રદ્ધા રાખી અને એને જે અભેદ ભાવે ઉપાસના કરવાનું કહેવામાં આવ્યું તો એ શ્રદ્ધાપૂર્વક અભેદ ભાવ કરે છે. જ્ઞાન નથી, પરંતુ એની ભાવના, અને આ ભાવના એ જ શું છે? ઉપાસના છે. તો અભેદ ભાવથી હિરણ્યગર્ભની ઉપાસના કરેલી છે અને માટે એ જ અભેદ ભાવને એ અંતે દોહરાવે છે. યોસૌ પુરુષ સોહમસ્મી. આદિત્ય મંડલસ્થ જે પુરુષ છે, પરમાત્મા છે, હિરણ્યગર્ભદેવ જે છે, સૂત્રાત્મા, પ્રાણાત્મા જે પોતે, એ જ કોણ છે? સોહમસ્મી, એ જ હું છું. આ પ્રમાણે પ્રાર્થના કરી અને અંતે ફરી પોતાની અભેદ ભાવનાને એ દોહરાવી દેશે અને કહેશે કે પ્રભુ આપ મારા સ્વરૂપે જ છો, હું આપનાથી જુદો નથી, મારામાં આપ જ બિરાજમાન છો. આવી રીતે અભેદ ભાવને દોહરાવે છે.
અને આવા ઉપાસકને માટે જ્યારે ગતિ કરે તો બ્રહ્મલોકના દરવાજા ખુલી જ જાય, બંધ રહે નહીં. જેણે જીવનભર આવી ઉપાસના કરી અને અંતકાલે પણ જે આટલો બધો સજાગ છે પોતાના લક્ષ્ય પ્રત્યે, પોતાના ગમન પ્રત્યે, પોતાના મૃત્યુ પ્રત્યે અને પોતે કરેલી અભેદ ઉપાસના પ્રત્યે જે આટલો સજાગ છે એ જ દર્શાવે છે કે એણે જીવનભર શેનું સેવન કરેલું હશે. અને આવા ઉપાસકને માટે જરૂર બ્રહ્મલોકના દ્વાર ખુલી જાય છે અને ત્યાં અંતે એ જ્ઞાન પ્રાપ્ત કરી અને ક્રમ મુક્તિને પ્રાપ્ત કરે છે. આ ઉપાસકની પ્રાર્થના થઈ. આ જ પ્રાર્થનાને બ્રહ્મ વિદ્યાના જિજ્ઞાસુ મુમુક્ષુ દ્વારા થતી પ્રાર્થના તરીકે જોઈએ તો એ પણ ભગવાનને સંબોધન કરે છે. હે પૂષન્ન, હે એકર્ષે, હે યમ, હે સૂર્ય, હે પ્રાજાપત્ય. આમ પણ મુમુક્ષુ જિજ્ઞાસુને માટે સૂર્ય દેવતા એ વિદ્યા પ્રદાતા દેવતા છે. આમ તો આરોગ્ય પ્રદાતા દેવતા કહેવામાં આવે છે. આદિત્યથી આરોગ્યની ઝંખના કરો એવું કહેવામાં આવે છે. આરોગ્યમિચ્છેદ આદિત્યાત. સાથે સાથે સૂર્ય ભગવાન વિદ્યાના પણ દેવતા છે. અને એટલા માટે જ જેને વિદ્યા પ્રાપ્ત કરવી છે એવો વિદ્યાર્થી બ્રહ્મચારી પોતાનું વિદ્યાધ્યયન પ્રાપ્ત કરતા પૂર્વે ગાયત્રી મંત્ર દીક્ષા પ્રાપ્ત કરે છે. ઉપનયન સંસ્કાર, જનોય સંસ્કાર એના માટે જ છે કે એને કર્મ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. પરંતુ સર્વપ્રથમ એ કોને પ્રાર્થે છે? સૂર્યદેવને પ્રાર્થે છે. ગાયત્રી મંત્ર સૂર્યદેવનો મંત્ર છે, એમને પ્રાર્થે છે અને ફરી ફરીને કહેશે તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. તો આ રીતે પરમાત્માની પ્રાર્થના સૂર્ય દેવતા સ્વરૂપે સર્વપ્રથમ કરે છે અને રોજ રોજ પ્રાર્થના કરે છે ધિયો યો ન પ્રચોદયાત, મારી બુદ્ધિને એ પ્રેરિત કરે. તો ગાયત્રી મંત્રથી વિદ્યાધ્યયનનો પ્રારંભ થાય છે, વેદાધ્યયનનો પ્રારંભ થાય છે. તો એવા પ્રકાશમય તેજમય સૂર્ય દેવતા એ વિદ્યાના દેવતા છે. એમની કૃપાથી મારી બુદ્ધિમાં વિદ્યા પ્રકાશ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, વેદમાં કથા પણ આવે છે યાજ્ઞવલ્ક્ય મહારાજને પણ વિદ્યા પ્રદાન કરનાર સૂર્ય દેવતા છે. યાજ્ઞવલ્ક્ય મહારાજે વૈશંપાયન મુનિ પાસેથી વેદ શિક્ષા વિદ્યા પ્રાપ્ત કરેલી અને કોઈ એક અપરાધના કારણે ગુરુએ એમની પાસેથી વિદ્યા પાછી માગી લીધી. ત્યારે યાજ્ઞવલ્ક્ય મહારાજ ઉલટી કરીને વિદ્યા બધી આપી દેશે અને ત્યાર પછી યાજ્ઞવલ્ક્ય મહારાજ સૂર્યદેવની ઉપાસના કરે છે અને ત્યારે સૂર્યદેવ એમને વાજીરૂપ ધારણ કરી અને વિદ્યા પ્રદાન કરે છે. અને એ જ છે વાજસનેય સંહિતા કહેવામાં આવે છે. તો એવી રીતે એ વિદ્યા ત્યાંથી પ્રાપ્ત થયેલી છે. તો સૂર્ય ભગવાન વિદ્યાના પણ દેવતા છે. માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી એવો સાધક મુમુક્ષુ પણ સૂર્યદેવને પ્રાર્થના કરે, હે પૂષણ, હે પ્રભુ, આપ જ સમસ્ત જગતમાં સત્તા સ્ફૂર્તિ પ્રદાતા છો. સર્વને પ્રકાશિત કરનાર, સર્વના અસ્તિત્વને પ્રગટ કરનાર, સર્વની સ્થિતિ ધારણ કરી રાખનાર હે સૂર્યદેવ, આપ જ પોષણ કરતા છો. હે એકર્ષે, હે પ્રભુ, આપ એક છો અને આપ ઋષિરૂપ યાને જ્ઞાન સ્વરૂપ છો.
ઋષિનો અર્થ જે જ્ઞાનવાન છે, જે છુપાયેલા જ્ઞાનને પણ અંતરમાં પ્રગટ કરે છે. મંત્ર દ્રષ્ટારહ, તો ઋષિ આને જ્ઞાનવાન છે. સૂર્યદેવને પણ મુમુક્ષુ કહેશે હે એ કરશે, હે એક સ્વરૂપ અને હે જ્ઞાન સ્વરૂપ સર્વજ્ઞ એવા હે પરમાત્મા. પરમાત્મા એક રૂપ છે, એની એક રૂપતાને યાદ કરી અને જિજ્ઞાસુ કહેશે કે પ્રભુ મને પણ એકલા રહેવાનું સામર્થ્ય આપો, મને એકાંત પ્રિય બનાવો. અને સાથે સાથે જ્ઞાન પ્રાપ્ત કરવાને અર્થે મને પણ સૂક્ષ્મ બુદ્ધિ આપો, વિચારનું સામર્થ્ય આપો, શુદ્ધ બુદ્ધિ આપો. મારી બુદ્ધિને હંમેશા સન્માર્ગે પ્રેરિત કરો. હે યમા, યમ સંબોધનથી મુમુક્ષુ કહેશે કે પ્રભુ આપ સર્વના અંતરમાં રહી અને એનું નિયમન કરનાર છો, અંતર્યામી છો. આપ મારા ઇન્દ્રિય મનનું નિયમન કરો. પરમાત્મા સર્વના અંતરમાં બિરાજમાન છે. ભગવાને પણ ગીતામાં કહ્યું હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે તિષ્ઠતિ. હે અર્જુન, ઈશ્વર સર્વના હૃદયમાં સ્થિત છે. એટલું જ નહીં, સાથે સાથે ઉપનિષદમાં અનેક વખત હૃદયસ્થ પરમાત્માનું ધ્યાન કરવાનું કહેવામાં આવે છે. તો ઈશ્વર કેવળ બહાર જ નથી, પરંતુ ક્યાં છે? મારા જ અંતરમાં બિરાજમાન છે અને અંદર રહી અને નિયમન કરી રહેલા છે. તો ઇન્દ્રિય મન બુદ્ધિનું નિયમન કરનાર હે યમ, હે સૂર્ય. મુમુક્ષુ કહેશે કે આપ સૂર્ય છો. સૂર્ય શા માટે છો? કારણ કે સૂર્યજન, જ્ઞાનીજન જેને પ્રાપ્ત કરે છે એને કહેવાય સૂર્ય. સૂર્ય યાને જ્ઞાની, અને જ્ઞાની જેને પ્રાપ્ત કરે છે એ કોણ? પરમાત્મા સૂર્ય. હે પ્રાજાપત્ય, પ્રાજાપત્ય યાને પ્રજાપતિના પુત્ર, સમસ્ત પ્રજાના પતિ પરમાત્મા છે અને પુત્ર હંમેશા પ્રિય હોય. તો સૂર્યદેવને મુમુક્ષુ કહેશે કે આપ કોણ છો? પરમાત્માના પ્રિય છો. આપ પરમાત્માના પ્રિય છો, મને પણ પરમાત્માનો પ્રિય બનાવી દો. જે પ્રિય હોય અને હંમેશા પાસે રાખવામાં આવે, સાથે રાખવામાં આવે, એની સાથે એકતા અનુભવવામાં આવે. મુમુક્ષુ કહેશે મને પણ પરમાત્માનો પ્રિય બનાવી દો, હું પણ એમની સાથે એકત્વનો અનુભવ કરું. તો હે સૂર્ય, હે પ્રાજાપત્ય. વ્યુહ રશ્મિન સમૂહ તેજઃ, રશ્મિન સમૂહ. હે સૂર્યદેવ, આપની રશ્મિઓને આપ સમેટી લો. વ્યુહ વિગમય, અને પોતાનામાં સમાવી લો. અહીંયા રશ્મિઓ યાને જગતમાં જે કંઈ પણ મને ચળકાટ ભરેલું અનુભવાય છે, હકીકતમાં છે નહીં પણ મને અનુભવાય છે. યાને મને જે બહુ મહત્ત્વનું લાગે છે, જે વિષયો પ્રત્યે મારું મન આકર્ષાય છે, એ બધા વિષયોમાં રહેલા ચળકાટને આપ સમેટી લો. એનો અર્થ વિષય પ્રત્યેની મારી આસક્તિ,
મારી મહત્વ બુદ્ધિ જે છે એને કૃપા કરી અને નિવૃત્ત કરો. જે વિષયોના કારણે અંતરમાં રાગ દ્વેષાદિથી અનેક પ્રકારે તાપ સંતાપ પ્રાપ્ત થાય છે. તો બહાર ચડકાટ છે અને અંદર શું છે? તાપ થાય છે. તો એ તાપને પણ હે પ્રભુ આપ શાંત કરી દો. અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધા સંતાપ કરનાર છે અને બાહ્ય ચડકાટ મને આકૃષ્ટ કરે છે. તો મુમુક્ષુ કહેશે કે પ્રભુ આ બાહ્ય વિષયોનો ચડકાટ યાને આકર્ષણ જે છે એને હે પરમાત્મા આપ શાંત કરી દો. પ્રાર્થના કરવામાં આવે છે, યા પ્રીતિર વિવેકીનામ વિષયેષ્વનપાયિની ત્વામ અનુસ્મરત સામે હૃદયાન માપ સર્પતુ. યા પ્રીતિ અવિવેકીનામ વિષયેષુ અનપાયિની. મુમુક્ષુ કહેશે, અવિવેકી જનોની વિષયોમાં જે અનપાયિની એવી પ્રીતિ જે હોય છે, મુમુક્ષુ કહેશે કે હે પ્રભુ એવી વિષય પ્રીતિ મારામાંથી આપ હણી લો. ત્વામ અનુસ્મરત સામે હૃદયાન માપ સર્પતુ. આપનું અનુસરણ કરનાર, આપની ભક્તિ કરનાર એવા મારા હૃદયમાંથી એ હંમેશને માટે જતી રહે. અવિવેકીઓના હૃદયમાંથી વિષય વાસના ક્યારેય જતી નથી. એવી વિષય વાસના મારા હૃદયમાંથી હંમેશા જતી રહે. તો વિષય વાસનાની નિવૃત્તિ માટે હંમેશા મુમુક્ષુ, જિજ્ઞાસુ, ભક્ત, કર્મી આ બધા જ પ્રાર્થના કરે છે. કારણ કે આ વાસના કામના જન્મો જન્મની અંતરમાં બેઠેલી છે અને જ્યાં સુધી હું વિચાર ન કરું, વિવેકનું જાગરણ ન થાય ત્યાં સુધી આ જે આકર્ષણ જે છે એ આકર્ષણ છૂટતું નથી. માટે મુમુક્ષુ પ્રાર્થના કરે છે કે પ્રભુ આપનું આજે તેજ વિષયોમાં જે બધું ફેલાયેલું છે, આપનું જ આનંદ સ્વરૂપ વિષય રસ રૂપે જે પ્રગટ થાય છે ત્યાંથી એને આપ સમેટી લો અને હું એ સમજી જાઉં કે આપનું આનંદ સ્વરૂપ મારા જ અંતરમાં પ્રગટ થાય છે. મારે એને વાયા વાયા વિષય વ્યક્તિ થકી એને મારે ગ્રહણ ન કરવું પડે, પરંતુ હું કેવી રીતે ગ્રહણ કરતાં શીખી જાઉં? ડાયરેક્ટ ગ્રહણ કરતાં શીખી જાઉં. વચ્ચે કોઈની દલાલીની જરૂર પડે નહીં. આ હોય તો મને સુખ મળે, આ હોય તો આના થકી સુખ મળે, આના થકી સુખ મળે. આને શું કહેવાય? તો કે દલાલીથી પ્રાપ્ત થતું સુખ. એવું સુખ નહીં, પરંતુ કેવું સુખ જોઈએ? તો કે સીધું જ સુખ, વચ્ચે કોઈ નહીં. પ્રભુ આપ આનંદ સ્વરૂપ છો, આનંદ સ્વરૂપે જ આપ મારા અંતરમાં બિરાજમાન છો. એ જ આનંદનો હું અનુભવ કરતો થઉં, આ બધા વિષય થકી આનંદ નહીં. અને એટલા માટે વ્યુહ રશ્મિન સમૂહ તેજ તેજો યત્તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી. કે જેથી કરીને આપનું કલ્યાણતમમ સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી એવું જે આપનું સચ્ચિત આનંદ સ્વરૂપ જે છે એને હું મારા જ સ્વરૂપે સોહમસ્મી એ હું જ છું એ પ્રમાણે હું એને ગ્રહણ કરી શકું. મુમુક્ષુ જેણે શ્રવણ કર્યું છે, મનન કર્યું છે, નિધિધ્યાસન અમુક અંશે કરે છે, પરંતુ હજુ સુધી અપરોક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થયેલી નથી. અપરોક્ષ બ્રહ્મજ્ઞાન દ્રઢ રૂપે થયેલું નથી. તો જ્યાં સુધી જ્ઞાનની દ્રઢતા નથી ત્યાં સુધી જરૂર
મુમુક્ષુ પ્રાર્થના કરતો રહે. જ્યાં સુધી ભેદ બુદ્ધિ લેશ માત્ર પણ રહેશે તો પરમાત્માને ઈશ્વર તરીકે સ્વીકારી, જીવ તરીકે સ્વીકાર કરી પ્રાર્થના કરે જીવ, અને જીવ એ જ પ્રાર્થના કરે કે પ્રભુ એવી કૃપા કરો, આપની સાથે હું એવો એક થઈ જાઉં કે ક્યારેય પણ મને વિરહનો અનુભવ ન થાય. તો આવું અભેદ જ્ઞાન, અભેદ સ્થિતિ મને પ્રાપ્ત કરાવો. આપની સહાયથી આ સંભવ છે. કેવલ મારા પરિશ્રમથી કાર્ય નહીં થાય, અને એટલા માટે આપ કૃપા કરો, મારા ઇન્દ્રિય મન બુદ્ધિને સંયમિત કરો કે જેથી કરીને હું આ માર્ગે આગળ વધી આપના જ પરમ શ્રેષ્ઠ કલ્યાણકારી સ્વરૂપ, સચ્ચિત આનંદ સ્વરૂપ, શિવ સ્વરૂપ પરમ કલ્યાણકારી છે. શિવ શબ્દનો અર્થ જ થાય છે કલ્યાણ. તો શિવ સ્વરૂપ કે જે અહમ સ્વરૂપે જ છે, શિવોહમ શિવોહમ, એ અહમ સ્વરૂપે જ છે. સોહમસ્મી, એવા આત્મ સ્વરૂપે હું આપને પ્રાપ્ત કરું આપની સહાયથી. આવી રીતે મુમુક્ષુ જિજ્ઞાસુ પરમાત્માને આ શબ્દોથી પ્રાર્થના કરે છે. આગળ પણ હજુ પ્રાર્થના ચાલુ રહેશે કે જેમાં મુમુક્ષુ ઉપાસક પોતાની પ્રાર્થનાને આગળ વધારતા હવે જાણે છેલ્લી ક્ષણોમાં પ્રાર્થના કરી રહ્યા હોય એવી રીતે એ પ્રાર્થના કરે છે, અને પોતાના મનને સંબોધન કરે છે, દેવતાઓને પણ સંબોધન કરે છે. જરૂર આપણે અહીંયા જાણીએ છીએ કે આ ઉપાસકે ઉપાસના કેવી રીતે કરેલી છે, અભેદ ભાવે ઉપાસના કરેલી છે. ભગવાનની ઉપાસનાના અનેક સ્થાન હોઈ શકે, બલ્કિ સમસ્ત જગતમાં અનેક વિભૂતિ ભગવાનની છે, અને કોઈ પણ વિભૂતિને સામે રાખી અને ભગવાનની ઉપાસના થઈ શકે. અભેદ ઉપાસનાને શ્રેષ્ઠ ઉપાસના કહેવામાં આવેલી છે, કારણ કે એ અભેદ ઉપાસના અંતે અભેદ જ્ઞાન સુધી લઈ જનારી છે. ભેદ ભાવનાથ સોહમિત્ય સૌ ભાવનાભિદા પાવની મતા. ભેદ ઉપાસના એનું પણ એક સ્થાન છે, ભેદભાવે ઉપાસના, પરંતુ ધીમે ધીમે તો અભેદ જ્ઞાન સુધી પહોંચવાનું જ છે. માટે રમણ મહર્ષિજી કહેશે ભેદભાવનાથ સોહમ ઇતિ અસૌ. ભેદભાવના કરતાં સહ અહમ, એ હું જ છું એ પ્રમાણે અભેદ ભાવના જે છે પાવની મતા, એ પાવનકારી કહેવામાં આવેલી છે. તો ઉપાસક અભેદ ભાવે પ્રાર્થના કરે છે, અભેદ ભાવે ઉપાસના કરે છે, અને આવી ઉપાસનાને કહેવામાં આવે છે અહંગ્રહ ઉપાસના. અહંગ્રહ ઉપાસના એનો અર્થ છે જેમાં ઉપાસનાના આલંબન રૂપે અહમને જ ગ્રહણ કરવામાં આવે છે. ઉપાસનાના આલંબન રૂપે, જેવી રીતે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી હોય તો આલંબન રૂપે શાલિગ્રામને લેવામાં આવે, અને શાલિગ્રામને આલંબન બનાવી અને વિષ્ણુની ઉપાસના થાય. હું છું ઉપાસક, વિષ્ણુ છે ઉપાસ્ય, અને શાલિગ્રામ છે ઉપાસનાનું આલંબન. એવી જ રીતે ભગવાન સદાશિવની ઉપાસના લિંગમાં કરવામાં આવે. આવી રીતે અનેક પ્રકારે ઉપાસના સ્થાન દર્શાવવામાં આવે છે. આપણી પરંપરામાં તો વૃક્ષ પણ ઉપાસનાનું સ્થાન છે. જો વૃક્ષ, પથ્થર આ બધા પણ ઉપાસનાના સ્થાન બની શકતા હોય
તો હું પોતે કેમ ના બનું ઉપાસનાનું આલંબન? ચૈતન્ય રૂપ હું સ્વયં ઉપાસનાનું આલંબન કેમ ના બની શકું? વૃક્ષમાં પરમાત્માને જોઉં, શાલિગ્રામમાં પરમાત્માને જોઉં, શિવલિંગમાં પરમાત્માને જોઉં, તો મારા જ પોતાનામાં પરમાત્માને હું શા માટે ના જોઈ શકું? તો પોતાનામાં જ પરમાત્માને જોવા, અહમમાં જ પરમાત્માને જોવા, એનું અહમને જ આલંબન બનાવવું પરમાત્માને ગ્રહણ કરવા માટે, એને કહેવામાં આવે છે અહંગ્રહ ઉપાસના. અને આવી અનેક પ્રકારે અહંગ્રહ ઉપાસના ઉપનિષદમાં દર્શાવવામાં આવે છે. આપણે જ્યારે સામાન્ય પૂજા કરીએ ત્યારે પણ વિગ્રહમાં, મૂર્તિમાં, લિંગમાં દેવતાનું આહ્વાહન કરવામાં આવે. આવાહયામિ દેવેશ મંત્ર કરી અને આવાહન કરવામાં આવે. જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય, પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ ન હોય, ત્યાં પૂજા કરતાં પહેલાં આવાહન કરવાનું હોય. અને આવાહનમાં પણ આપણે શું કરીએ છીએ? સામે જે મૂર્તિ જે છે એમાં દેવતાનું આવાહન કરતી વખતે ક્રિયામાં જે મંત્ર બોલીએ એની સાથે પોતાના જ હૃદયને સ્પર્શ કરી અને મૂર્તિને સ્પર્શ કરવાનું હોય. એનો અર્થ શું? હું કે જે ચેતન સ્વરૂપ છું એ હું જ, મારા થકી જ આ મૂર્તિમાં શેનું આહ્વાહન થાય છે? ચૈતન્યનું આહ્વાહન થાય છે. તો જે પરમાત્મા અંદર છે એને જ આપણે ક્યાં બેસાડીએ છીએ? હવે બહાર આવીને બેસો. અને પૂજા પૂરી થઈ જાય પછી શું કહીએ? યથાસ્થાનમ પ્રતિષ્ઠાપયામિ. તો યથાસ્થાનમ યાને કહું, એને કહેવાનું કહે જાઓ તમારા ઘરે. હે, આપણે ક્યાંથી લાવ્યા હતા એને? પોતાના જ હૃદયમાંથી. માટે યથાસ્થાનમ પ્રતિષ્ઠાપયામિ એનો અર્થ શું? ફરી સ્પર્શ કરી અને હૃદયને સ્પર્શ કરવાનો. એનો અર્થ ફરી પાછા ક્યાં આવી જાઓ? હતા ત્યાં આવી જાઓ. થોડી વાર બહાર ફરી લીધું, હવે ફરી ક્યાં આવી જાઓ? મારા જ હૃદય દેશમાં. તો યથાસ્થાનમ પ્રતિષ્ઠાપયામિ એનો અર્થ એવો નથી કે વિષ્ણુ ભગવાનને કહીએ કે વૈકુંઠમાં જતા રહો. કારણ કે શબ્દ શું વાપરીએ છીએ? પ્રતિષ્ઠાપયામિ, હું પ્રતિષ્ઠા કરું છું. ફરી આપ જ્યાં હતા ત્યાં હું પ્રતિષ્ઠા કરું છું. તો એમને વૈકુંઠ લોકમાં આપણે થોડા મૂકવા જવાના છીએ? જોયેલો છે? તેવડ પણ નથી કે ત્યાં મૂકવા જઈએ. ત્યાંથી લેવા પણ નહોતા ગયા. તો આપણે તો ક્યાંથી લાવ્યા હતા? આવાહયામી, હૃદયમાંથી લાવ્યા. અને પૂરું થઈ ગયું કામ તો ફરી પાછા કહીએ કે હવે ફરી પાછા અમારા અંતરના કિલ્લામાં ફરી અમે પૂરી દઈએ છીએ. યથાસ્થાનમ પ્રતિષ્ઠાપયામિ. તો પરમાત્માનું આહ્વાહન હું જ કરું, વિસર્જન પણ હું જ કરું. એનો અર્થ વાસ્તવમાં પરમાત્મા ક્યાં છે? મારામાં છે જ. તો જે મારામાં છે તો પછી હું પોતાને જ આલંબન શા માટે ના બનાવું? ઉપાસનાનું આલંબન. તો આવી રીતે અહમને જ જ્યારે ઉપાસનાનું આલંબન બનાવવામાં આવે એ છે અહંગ્રહ ઉપાસના. આ ઉપાસક હિરણ્યગર્ભ ઉપાસક જે છે એણે પણ હિરણ્યગર્ભની ઉપાસના કેવી રીતે કરેલી છે? અહમ ભાવે, અભેદ ભાવે ઉપાસના કરેલી છે. તો એવો ઉપાસક જ આ બધી પ્રાર્થનાઓ કરી રહેલ છે. હજુ આગળ પણ પ્રાર્થના કરે છે, જેમાં ખાલી આપણે વાંચી લઈએ. વાયુરનીલમૃતમથેદમ ભસ્માંતગું શરીરમ ઓમ ક્રતો સ્મર કૃતમ સ્મર ક્રતો સ્મર કૃતં સ્મર
वायुरनीलममृतमथेदं भस्मान्तगुं शरीरम् ॐ क्रतो स्मर कृतगुं स्मर क्रतो स्मर कृतगुं स्मर. ગુરુવારે જોઈશું. ગુરુવારે ઉપનિષદ સમાપ્ત થશે. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.